ભરૂચમાં મતદાર યાદી શુદ્ધિકરણ કાર્યક્રમમાં નાગરિકોને સહભાગી થવા કલેક્ટરે અપીલ કરવા સાથે આગામી દિવસોમાં મતદાન મથકો પર યોજાનાર વિશેષ કેમ્પનો પણ લાભ લેવા અનુરોધ કર્યો છે। ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે। હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ ઘર ઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ સર્વેમાં મતદારોના નામ, સરનામા અને અન્ય વિગતોનું પ્રમાણીકરણ કરવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સહભાગી થવા નાગરિકોને અપીલ કરી છે। તેઓએ વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે। આ કેમ્પોમાં નવી મતદાર નોંધણી, મતદાર યાદીમાં સુધારણા, નામ કમી કરવા અથવા સ્થાનાંતરણ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા પણ તેઓએ અનુરોધ કર્યો છે। સૌને નમસ્કાર। સમગ્ર રાજ્યમાં હાલમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમ હાલ શરૂમાં છે। હાલમાં ભરૂચ જિલ્લાના તમામ બીએલઓ શ્રીઓ મતદાતાઓને સહયોગરૂપ થવા માટે ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મ એટલે ઈએફનું વિતરણ કરી રહ્યા છે। આ ફોર્મ ભરવામાં નાગરિકોને સરળતા પડે, મતદારોને સરળતા રહે એટલા માટે ખાસ તારીખ 15, 16, 22 અને 23 નવેમ્બર 2025 એટલે કે શનિવાર અને રવિવારના રોજ બીએલઓ શ્રીઓ પોતાના ડેઝિગ્નેટેડ સ્થળ ઉપર એટલે કે બૂથ ઉપર મતદાન મથક પર હાજર રહેવાના છે। અને આ દરમિયાન જે મતદાતાઓને એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલીનો અનુભવ થતો હોય તો તેઓ બીએલઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે અને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે। આ સિવાય 2002ની સાલમાં તેમના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ કયા ભાગમાં હતું એ વિશે જાણવા માટે પણ તેઓ બીએલઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે। આપ સૌને અપીલ છે મારી કે આ સમયગાળા દરમિયાન આપ ચોક્કસથી આપના નજીકના બૂથ ઉપર જાઓ અને આપના બીએલઓ શ્રીને સંપર્ક કરી અને આપનું એન્યુમરેશન ફોર્મ ભરી અને મતદાર યાદી શુદ્ધ કરવામાં એની પ્રક્રિયામાં મદદરૂપ થાવ। થેન્ક યુ।